શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું કળિયુગ પછીનો યુગ કેવું હશે, કળિયુગનો અંત ક્યારે આવશે, મહાભારત, શિવપુરાણ અને ગીતામાં કળિયુગ વિશે શું જણાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કળિયુગ વિશે શું કહ્યું છે તે જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. કળિયુગ પછીનો યુગ કેવો હશે? મિત્રો, દર્શકો, એ તો તમે જાણતા હશો કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં કાળ એટલે સમયને 4 યુગમાં વહેંચવામાં આવ્યું છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. અત્યારે આપણે બધા કળિયુગમાં જીવી રહ્યા છીએ. કળિયુગ એટલે કે એક એવો યુગ જેમાં મનુષ્ય જાતિનું મન અસંતોષથી ભરેલું હોય, બધા માનસિક રીતે દુઃખી હોય, ધર્મનો માત્ર 1/4 ભાગ જ હોય. વર્તમાન પરિસ્થિતિમાં આ સાચું પણ થઈ રહ્યું છે. આજે ચારેય બાજુ અહંકાર, બદલાની ભાવના, લાલચ અને આતંક જ છે. પુરાણોમાં કળિયુગને મનુષ્ય માટે શ્રાપની જેમ માનવામાં આવે છે. પણ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કળિયુગની શરૂઆત ક્યારે થશે અથવા આ શ્રાપિત યુગનો અંત ક્યારે આવશે અને તેના પછી કયો યુગ શરૂ થશે? ચાલો જાણીએ કળિયુગ પછીનો યુગ કેવો હશે. આ યુગ પરિવર્તનનું 22મું ચક્ર છે. ગીતામાં પણ આનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે પરિવર્તન એક સૃષ્ટિનો નિયમ છે. જેમ આત્મા એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરે છે, દિવસ પછી રાત આવે છે, જેમ ઋતુઓ પણ પોતપોતાના સમય સાથે બદલાય છે, એવી જ રીતે આ બ્રહ્માંડમાં પણ બદલાવ આવે છે. નિશ્ચિત સમય પછી યુગનું પરિવર્તન એ પણ એક અપરિવર્તનશીલ સત્ય છે. વિષ્ણુજીના અનુસાર કળિયુગ ગ્રંથોમાં કળિયુગ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જે મુજબ એક દિવસ કોઈએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ભગવાન, અત્યારે દ્વાપર યુગ ચાલી રહ્યો છે અને કાળના ચક્ર પ્રમાણે આ પછી કળિયુગ આવવાનો છે, પણ એ નવા યુગને માનવી કેવી રીતે ઓળખશે? ભગવાન વિષ્ણુએ કહ્યું, જ્યારે દુનિયામાં પાપ વધશે ત્યારે સમજી લેજો કે કળિયુગ શરૂ થઈ ગયું છે. કળિયુગની શરૂઆત સ્ત્રીઓના વારથી થશે. અત્યારે જે વારોને સ્ત્રીઓનું ઘરેણું માનવામાં આવે છે, તે જ વારોને કળિયુગની સ્ત્રીઓ કપાવવાનું શરૂ કરી દેશે. તેના પછી બધી જ સ્ત્રીઓ, પુરુષો સુંદર લાગવા માટે પોતાના વારને રંગવાનું શરૂ કરી દેશે અને પછી કળિયુગમાં કોઈના પણ વાર લાંબા કે કાળા નહીં જોવા મળે. તેના પછી જે દિવસે પુત્ર તેના પિતા ઉપર હાથ ઉઠાવશે તે દિવસે સમજી લેજો તે કળિયુગ શરૂ થઈ ગયું છે. એટલું જ નહીં, ઘરોમાં ઝઘડો થવા લાગશે, કોઈ પણ સાથે રહેવાનું નહીં ગમે, લોકો તેમના જ ઘરમાં તેમના જ રિશ્તેદારોને મારવા લાગશે. તો પણ સમજી લેવું કે કળિયુગ આવી ગયો છે. તેના પછી હું, શિવ અને બ્રહ્મા એક થઈ જઈશું અને પછી જ્યારે કળિયુગ આપણા ઉપર કઠિન થઈ જશે તો અમે ત્રણેય ભેગા મળીને આ યુગનો અંત કરી દઈશું અને એક નવા યુગની શરૂઆત થશે જ્યાં બધું સત્ય થશે. કળિયુગનો કાળ હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર કળિયુગનો કાળ 4,32,000 વર્ષ લાંબો છે. અત્યારે કળિયુગનું પહેલું પગથિયું ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કળિયુગની શરૂઆત 3102 ઈસવીસન પૂર્વેમાં થઈ હતી, જ્યારે 5 ગ્રહ મંગળ, બુધ, શુક્ર અને બૃહસ્પતિ, શનિ મેષ રાશિ ઉપર 0 ડિગ્રીએ થઈ ગયા હતા. આનો અર્થ એ થયો કે કળિયુગના 5121 વર્ષ પૂરા થઈ ગયા છે અને 4,26,880 વર્ષ અત્યારે બાકી છે. પરંતુ કળિયુગનો અંત કેવો હશે, આનું વર્ણન આપણને બ્રહ્મપુરાણમાં મળે છે. બ્રહ્મપુરાણ અનુસાર કળિયુગના અંતમાં મનુષ્યની ઉંમર 12 વર્ષ થઈ જશે. એ દરમિયાન લોકોમાં દ્વેષ અને દુર્ભાવના વધશે. કળિયુગની ઉંમર જેમ જેમ વધશે તેમ તેમ
નદીઓ સુકાતી જશે. બેઈમાની અને અન્યાયથી ધન કમાવવાવાળા માણસોની સંખ્યામાં વધારો થશે. ધનના લોભમાં મનુષ્ય કોઈને પણ મારવામાં સંકોચ નહીં કરે. મનુષ્ય પૂજા, પાઠ, વ્રત, ઉપવાસ અને બધા ધાર્મિક કાર્યો કરવાનું બંધ કરી દેશે. ગાય દૂધ દેવાનું બંધ કરી દેશે. માનવતાનો નાશ થશે. છોકરીઓ બિલકુલ સુરક્ષિત નહીં રહે. તેનું તેના પોતાના ઘરમાં જ શોષણ થશે. પોતાના ઘરના માણસો જ તેની સાથે વ્યભિચારી કરશે. બાપ બેટી, ભાઈ બહેન કોઈ સંબંધ નહીં રહે. એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન થઈ જશે. લગ્ન જેવો પવિત્ર સંબંધ અપવિત્ર થઈ જશે. કોઈની પણ શાદીશુદા જિંદગી સારી રીતે નહીં ચાલે. પતિ પત્ની એકબીજાને બેવફાઈ કરશે. કળિયુગમાં સમાજ હિંસક થઈ જશે. જે માણસો તાકતવર હશે તેનું જ રાજ ચાલશે. અને જ્યારે આતંક તેની ચરમસીમા પર હશે તો ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે અને પૃથ્વીના બધા જ અધર્મીઓનો નાશ કરી દેશે. શિવપુરાણ અનુસાર કળિયુગ શિવપુરાણમાં પણ કળિયુગ વિશે બતાવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર ઘોર કળિયુગ આવવાથી માણસ પુણ્ય કર્મ છોડીને દુરાચારમાં ફસાઈ જશે. એટલે કે ખોટા કામોમાં ફસાઈ જશે અને બધા સત્યથી મોઢું ફેરવી લેશે. બીજાની નિંદા કરવામાં વ્યસ્ત રહેશે. બીજાની ધન સંપત્તિ પારી લેવાની ઈચ્છા મનુષ્યના મનમાં ઘર કરી જશે. પર સ્ત્રીઓ પર મનુષ્યનું મન આકર્ષિત થવા લાગશે અને તે બીજા પ્રાણીઓની હિંસા કરવા લાગશે. બધા તેના શરીરને જ આત્મા સમજશે. આવો યુગ હશે જેમાં મનુષ્ય નાસ્તિક અને પશુ બુદ્ધિવાળા હશે. સંતાન પોતાના માતા પિતાથી દ્વેષ કરશે. બ્રાહ્મણ વેદ વેચીને જીવન ગુજારશે. ધન કમાવા માટે જ વિદ્યાનો અભ્યાસ કરાશે અને મનમાં મોહિત રહેશે. પોતાની જાતિને છોડી બીજાને ઠગશે. ત્રણેય કાળની સંધ્યા ઉપાસનાથી દૂર રહેશે. એના સિવાય બધા ક્ષત્રિય પણ પોતાના ધર્મનો ત્યાગ કરશે. તેનામાં શૌર્યનો અભાવ હશે. તે ચોરી કરીને પોતાનું પાલન પોષણ કરશે. પોતાને કુલીન માનીને ચારેય વર્ણોની સાથે વૈવાહિક સંબંધની સ્થાપના કરશે અને બધા જ વર્ણને તેના સ્પર્શથી ભ્રષ્ટ કરશે. કળિયુગની સ્ત્રીઓ ભ્રષ્ટ, દુરાચારી અને પતિનું અપમાન કરવા વાળી હશે. તે તેના સાસુ સસરાને નફરત કરશે. સ્ત્રીઓ કોઈની પણ બીક નહીં રાખે. ગંદુ ભોજન કરશે. તેનો સ્વભાવ બહુ જ ખરાબ હશે અને તે તેના પતિની સેવાથી હંમેશા દૂર રહેશે. દર્શકો, આ જ શિવપુરાણમાં વર્ણન કરવામાં આવેલી બધી જ વાતો આજે સત્ય થતી જણાય છે. હજુ માત્ર 5000 વર્ષ જ પૂરા થયા છે અને તેને સમાપ્ત થવામાં હજી લાખો વર્ષ બાકી છે. તો થોડું વિચારો, કળિયુગ જ્યારે તેની ચરમસીમામાં હશે તો તે સમયે શું? એના સિવાય ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું છે કે કળિયુગનો અંત કેવી રીતે થશે, જેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણના અનુસાર કળિયુગના અંત સમયે મોટા મોટા ભયંકર યુદ્ધ થશે. ભારે વરસાદ, પ્રલય, પ્રચંડ તૂફાન અને સૂર્ય સાવ પૃથ્વીની નજીક આવી જશે. માણસો ખેતી નહીં કરે, કપડાં ચોરી લેશે, પાણી પીવાનો સામાન અને ડબ્બા પણ ચોરી લેશે. ચોરો તેના જેવા ચોરની સંપત્તિ ચોરવા લાગશે. હત્યારાઓની પણ હત્યા થશે. ચોરોથી ચોરનો વિનાશ થશે. માણસોનું કલ્યાણ થશે. યુગના અંતમાં મનુષ્યની ઉંમર વધુમાં વધુ 12 વર્ષ હશે. માણસો દુર્બળ, લોભ, ઘટપણથી પીડિત હશે. તે સમયે ભયંકર રોગોને કારણે ઇન્દ્રિયો નષ્ટ થઈ જશે. યુધિષ્ઠિરે બતાવ્યું કેવો હશે કળિયુગ. એના પછી શ્રી કૃષ્ણ આગળ કહે છે, કળિયુગમાં જ્યારે પાપ તેની ચરમસીમાએ હશે ત્યારે પૃથ્વી પર ધન સમાપ્ત થઈ જશે. ત્યારે હું કલ્કી રૂપ ધારણ કરીને આ ધરતીને પાપોથી મુક્ત કરીશ અને તેના પછી જે યુગ આવશે તે સત્યુગ કહેવાશે. એટલે કે સૃષ્ટિયુક્ત પરિવર્તન નું 22મું ચક્ર પૂર્ણ થશે અને 23મા ચક્રમાં પ્રવેશ કરશે. ફરીથી નવા યુગની શરૂઆત થશે, જેને સતયુગના નામેથી ઓળખવામાં આવશે. કેવો હશે સતયુગ? સતયુગની અવધિ
17,28,000 વર્ષ હશે। આ યુગમાં મનુષ્યની ઉંમર 4,000થી 10,000 વર્ષ હશે। ધરતી પર ફરીથી ધર્મનો હાહાકાર થશે। મનુષ્ય ભૌતિક સુખની જગ્યાએ માનસિક સુખને વધુ મહત્ત્વ આપશે। મનુષ્ય વચ્ચે નફરતને માટે કોઈ જગ્યા નહીં હોય। બધી બાજુ ફક્ત પ્રેમ અને પ્રેમ જ હશે। માનવતાની ફરીવાર સ્થાપના થશે। મનુષ્યોને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થશે। માણસો પૂજન, કર્મ, ભક્તિમાં વિશ્વાસ કરશે। સતયુગમાં મનુષ્ય પોતાના તપોબળથી સ્વયં ભગવાન સાથે વાત કરી શકશે। આ યુગમાં મનુષ્યોને પોતાના શરીર પર સંપૂર્ણ નિયંત્રણ હશે। આત્માનો પરમાત્મા સાથે મિલનથી બધા જ સુખી હશે। એટલે કે સતયુગને પૃથ્વીનો સ્વર્ણયુગ કહેવામાં આવ્યું છે। પરંતુ દર્શક મિત્રો, સતયુગ આવવામાં હજુ ઘણો લાંબો સમય બાકી છે। તો શા માટે આપણે કળિયુગમાં જ પોતાના ધર્મ કર્મથી સતયુગની જેમ જીવવાનો પ્રયત્ન કરીએ? કારણ કે ગ્રંથોમાં પણ આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે કળિયુગમાં પણ જે મનુષ્ય ધર્મ કર્મના માર્ગે ચાલે છે, તેમાં વિશ્વાસ રાખે છે, તેને સતયુગની જેમ જ સુખની પ્રાપ્તિ થશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જણાવ્યું કે કળિયુગ કેવો હશે અને તેનો અંત કેવી રીતે થશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો। ધન્યવાદ। હર હર મહાદેવ।